વિશ્વાસનું પ્રતીક છે. કેટલો વિશ્વાસ સબરીને વચન ઉપર. સબરી સબર રાજાની દીકરી એટલે સબરી ભીલ હતી. ભીલોનો રાજા સબર રાજા. સબરી યુવાન બનીને લગ્ન હતા. એમના પિતાજીએ અનેક પશુઓને બલિદાન માટે રાખેલા, જાનને જમાડવા માટે. સબરીયા બારે ગયા, જોયું, આ શું, આ કેમ? બીજાને પૂછ્યું કે શા માટે આટલા બધા આ પશુઓને રાખ્યા છે? સબરીને કહે, એ તો તારા લગ્ન છે ને બે, જાન નહીં આવે જમાડવામાં. એ માયલો જાગી ગયો. માતરના વચન પૂરો પ્રારબ્ધનો યોગ છે. માયલો જાગી ગયો. રાત્રિના સમયે લંગુટ ભીડની દીકરી છે, લંગુટ વાળી અને બરાબર અહીંથી નીકળી ગઈ ઘરેથી. નીકળી ગઈ ઘરેથી દોડતા દોડતા દોડે, આખી રાત દોડતો દોડતો માતર ઋષિના આશ્રમ. રાત પડે ઝાડ ઉપર ચડી ગઈ. સવારમાં આશ્રમને વાળે, રાત્રિ આશ્રમને વાળે. સવારે જ્યારે શિષ્યો જાગે બાદ ઋષિના જુએ તો વળેલું હોય. પછી ઝાડ ઉપર જંગલમાં જતું રહે, ઝાડ ઉપર ચડી જાય. વહેલા આવે આશ્રમને વાળે. વિચાર કરે છે કે કોણ કરે છે કામ. એક દિવસ એ માતરના શિષ્યો એમને પકડ્યા સબરીને, અને તો અમારા આશ્રમને પવિત્ર કર્યો છે, અમારા ઋષિમુનિઓના આશ્રમને તે વાળ્યો, તે હાથ લગાવ્યો. બહુ ગુસ્સે થયા, દુઃખી કર્યા છે સબરીને. માતરને ખબર નહીં. બન્યું એવું કે હવે પવિત્ર કરવા માટે આપણે ગંગાજી જઈએ અને સ્નાન કરવા જ્યારે જાય શિષ્યો, તો એ પાણી લાલ જોયું. આ શું? ગંગાજીનું પાણી લાલ દેખાવાનું. લાલ પાણી લાલ નતું, એમને લાલ દેખાયું. આંખમાં ક્રોધ હોય ને તો ક્રોધ ભયંકર થયો. ક્રોધ ઘણો સારો નહીં, ક્રોધથી બચજો. જરૂર છે પણ પછી નીકળી જવું જોઈએ, કાયમી ન રખાય. બે માણસને કાયમ ભેગું રહેવું હોય અને પછી ક્રોધ ક્યારેક આવી જાય, એકબીજાને સહન કરી એ ક્રોધને જતો રહો, પછી પકડી ન રાખવો કે હું કરું એમાં જાય. અત્યારે હાવોને એમ કે અમે કરીએ, અમે બેઠી છીએ, હું શું સમજું? હે
અને તું એક દી એની ઘરે બહુ થઈને આવી હતી યાદ રાખ. આપણી ઘરે કોઈની દીકરી આવે ને આપણી દીકરી બીજે ઘરે જતી હોય, આપણી ઘરે જે આવે ને એ આપણી દીકરી છે. એ ભાવથી પ્રેમથી વર્તન કરશું ને તો ઘરમાં ક્યારેય કોઈ કદીઓ નહીં થાય. અને દીકરાને એવું સેવા નહીં કરતી હોય ને તો કરશે. જ્યારે દીકરાને એવું બેઠી હોય એના પીએ એના વખાણ કરજો. જોજો તમે જમાવટ પછી કેવી સેવા કરે. ક્યારેય એના પિયરના અવગુણ ન ગાજો. અમુકનો સ્વભાવ એવો હોય. સબરી ને દુઃખ ખૂબ કેવું છે. આમ થોડું એ લોકોએ થોડું કરીએ છે, મારીએ છે. બધા સેવકો પાછા આવે, ગુરુને વાત કરે, ગુરુદેવ આનું કારણ શું? ગુરુદેવ માતાને જાણી ગયા, ખબર પડી તો શું બન્યું, તમે શું એવું કાર્ય કર્યું? તો પ્રભુ અમે જાય સવારે કાયમ જોઈએ છે ને તો આંગણું આપણું આશ્રમનું વાડેલું હોય છે. અમે પીલી બાઈ એ આપણું આંગણું વાળતી એને અમે જોઈ અને અમારાથી થોડું કહેવાય ગયું, બોલાઈ ગયું. અમે ભૂલ કરી છે. બોલાવો, લઈ આવો એને. સબરીને લઈ આવ્યા છે. માતંગ ઋષિએ એને આશીર્વાદ આપ્યા છે કે રામ નામનો જપ કરજે, એક દી તારી ઝૂંપડીએ રામ આવશે. આ વચન બસ. વતને થાપ, વતને ઉતાપ, વતને મંડાય ગુરુના પાઠ. વતનની કિંમત છે. એટલે સંતો કોઈ કમ બોલો, કમ ખાઓ. કબીરને કોઈ પૂછ્યું ખાવું શું? તો કે કમ. બોલવાનું શું? તો કે કમ. લેવાનું શું? તો કે નામ. દેવાનું શું? તો કે દાન. કરવા જેવું છે ને કંઈક એ જ સંતો કહી ગયા છે. કબીર એમ કહે કમાલને, દીકરા કમાલને કમાલી હતો. કબીર કહે કમાલને બે વાતો શીખી દે. હા સાદી સાખી છે આ. કર પ્રભુ કી બંદગી, ભૂખે કી અંડે. બસ સરળ અને સીધું બતાવ્યું છે. પણ આપણે અઘરો એ બહુ પકડીએ. કબીર કહે પથ્થર પૂરી હર મેલે તો મેં પૂરું ગિરિરાજ. એ સાખીને પકડી. પથરા પૂરી કાંઈ ન થાય. ત્યારે તાકાત હોય તો પથ્થરે બોલે, પથ્થર હાલે. ગોપાલાનંદજી મહારાજ થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. સારંગપુરમાં હનુમાનજીની સ્થાપના કરી. એમણે મૂર્તિને હલાવી, દોડાવી. પાછળ પછી ગમે તે પણ એ મહાન સંત હતા, એ પાયાના સંત હતા. તમારી મૂર્તિ ચેતન તમે જો ચેતન થઈ ગયા હો તો એમાં ચેતન આપી શકો. વૈદિક મંત્રોથી ભૂદેવો પ્રાણ પૂરે છે. એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. પ્રાણનું સ્થાપન કરે છે. 100 વર્ષનું સ્થાપન આપી છે. 100 વર્ષ ઉપર થાય એટલે મૂર્તિ લગભગ ખંડિત બનશે ક્યાંક ને ક્યાંક. હવે જેવા ભૂદેવો જેવી પ્રતિષ્ઠા, ચેતન તો આવે.